તો ગુજરાત સમાચાર અને જીએસટીવી દ્વારા આયોજિત 36માં એકાંકી નાટ્ય સ્પર્ધાના બીજા દિવસે પણ કલાકારોએ પોતાની આગવી પ્રતિભા રજૂ કરી। બીજા દિવસે હુતુતુ, નજરકેદ, લાપસી, પુરુષ આવર્તન જેવા 9 જેટલા નાટકો ભજવ્યા હતા। આંતર કોલેજ વચ્ચે યોજાતી આ નાટ્ય સ્પર્ધા છેલ્લા 35 વર્ષથી અવિરતપણે રંગમંચના કલાકારોને એક સ્ટેજ પૂરું પાડી રહી છે। આ સ્ટેજ થકી કલાકારોમાં એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે અને કેટલાય કલાકારો આજ ઇન્ડસ્ટ્રીમાં ઊંચા હોદ્દા પર પહોંચી ગયા છે। એકાંકી નાટ્ય સ્પર્ધાને નિહાળવા માટે હોલ પણ ખીચોખીચ ભરેલો જોવા મળ્યો। કલાકારોની પ્રતિભા જોઈને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા। તો આવો આપણે પણ માણીએ તેની થોડી ઝલક। મને તમે લોકો મારી વાત સમજો છો પણ ના તમે પણ બીજા બધાની જેમ જ વિચારો અને એમ તમે બનાવ્યા છે આ તમારા લીસા રોડ અને એસી વાળા રૂમમાં બેસેલા કેટલાય નવરા લોકો છે ને પુરુષને એટલો બદનામ કર્યો છે ને કે પુરુષ હોવું એક ગાળ જેવું એક્ઝેક્ટ સાંજે 6 વાગ્યાથી કરવામાં આવશે। થેન્ક યુ સો મચ અને ટિકિટ્સ અમદાવાદની એક ઓળખ થઈ ગયું છે આ સ્ટેજ અને વી લુક ફોરવર્ડ કે આ કોમ્પિટિશન દર વર્ષે થાય। દર વર્ષે વચ્ચે વચ્ચે નાટકોની સંખ્યા થોડી ઘટી હતી ત્યારે દુઃખ થયું હતું પણ હવે આ વર્ષનો જે માહોલ જોયો એ ખૂબ જ સુંદર માહોલ છે એન્ડ વી લુક ફોરવર્ડ કે આ વખતે 30 નાટકો છે। વી લુક ફોરવર્ડ કે આવતા વર્ષે 40 નાટકો બીજા આવે। અહીંયા પરફોર્મન્સ કર્યા પછી બાળકોને ખૂબ બધો કોન્ફિડન્સ મળે છે। અહીંયા લગભગ 26 કોલેજો આવી છે આ 3 દિવસ દરમિયાન અને અમે બધા ખૂબ જ ખુશ છીએ। ખૂબ જ સારા નાટકો થઈ રહ્યા છે અને આપ સૌ આવી રીતે જ ભવન્સ કોલેજમાં આવતા રહો એવી અમે ઈચ્છા રાખીએ છીએ। જો આ થતી બંધ થઈ જશે તો મને એવું લાગે છે કે અમદાવાદમાં જે થિયેટર સીન છે થોડોક પણ એ થોડુંક છે એ પણ નહીં રહે। તો મને એવું લાગે છે કે આ સ્પર્ધા સતત થવી જોઈએ અને થેન્ક યુ ટુ ધ હોલ ઓર્ગેનાઇઝિંગ ટીમ। બહુ જ સરસ વ્યવસ્થા છે। હું આટલા વર્ષોથી આમાં પાર્ટિસિપેટ કરતો આવ્યો છું। તો જેમ કે ઝીણીમાં ઝીણી વાત કે ચાલુ નાટકે દરવાજો ના ખુલવો જોઈએ। આ મને પ્રશ્ન થતો હતો જ્યારે હું કોલેજમાં હતો ત્યારે પણ અને હજી પણ લાસ્ટ યર સુધી કે ચાલુ નાટકમાં એન્ટ્રી એક્ઝિટ થાય તો એમાં મને એઝ એન એક્ટર બહુ ડિસ્ટ્રેક્શન થાય સ્ટેજ ઉપર કે ઓડિયન્સને પણ થાય। તો એની જગ્યાએ આ વર્ષે સરસ આખું સેટઅપ છે। તો થેન્ક યુ સર।